હે રાઘવ એને માફ કરી દે, કારણ કે હવે ચરણે આવી ગયો છે. હવે હું આપને કહું છું કે એને માફ કરી ગયો, વચન પૂરું થઈ ગયું છે, એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે. બેઠા બધા ચા પાણી પીધા. પણ વિશ્વામિત્રને જે તમે મગજમાં રાજા ગળી ગયેલો હતો અને તોય ગગલાવી લીધો કે અપમાન કરો છો ને પાછા આવા ધંધા કરો છો. ત્યાં સત્સંગમાં જાઓ, સત્સંગમાં કે સત્સંગમાં ગયો હાલી જ આ ગોબો ઉપડ્યો છે. હવે તો નારદજી હાસુ કયો ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે, હે વિશ્વામિત્ર, હે પ્રભુ, આ બધું ઊભું કરનારો હું છું. હું પ્રવચન કરતો હતો ને આ રાજાએ કીધું કે રામ તો રામના બાળને ઝપટે હું કારુનો આવી ગયો હોઉં, માટે શ્રી રામ જય. બસ હવે એટલી ધૂન ઘણી થઈ ગઈ બાપા. ભજન ને ભક્તિ બહુ ન કરાય બાપા. પછી ગિરનારમાં જગ્યા નથી, સ્ક્વેર ફૂટની જગ્યા બહુ ભાવ વધી ગયા છે વાલા. એટલે આ છે એ બધાનું આપણે જતન કરીએ બાપા. નવા કોઈ દીક્ષા લેવી નહીં. એવું લાગે તો બે ત્રણ રિક્ષા લઈ લેવી, પણ કોઈ હમણાં દીક્ષા લેવી નહીં. એટલે કહેવાનો મતલબ કે આવી વાતો આનંદ આનંદ સાથે, કારણ કે મારો વિષય આનંદનો છે, એટલે એ બાને ભગવાનનું નામ લેતા લેતા આનંદ કરતા જાય. બસ વાત એટલી જ કે અંદરો અંદરથી ઈર્ષા ખતમ કરીએ. યુવાનોને પગે લાગીને કહું કે ખોટા મોબાઈલમાં જવાબ ન આપો, તમારી ઉર્જાને બચાવી રાખો. જોઈ છે યાર ધર્મેન્દ્રસિંહ બાપુ કરક આંખોડા વૈયા જાય, કારણ કે રોડે રખડી છે ને, એક નાની એવી એક્શનમાં, નાની એવી એન્ટ્રીમાં ટ્રકના જોટામાં વૈયા જતા મેં મારી નજરે જોયા છે 22 વર્ષના છોકરાઓને. અને 22 વર્ષની દીકરાની જનેતાને પૂછો ને, ડેડ બોડી ઘરે આવે ત્યારે માને શું થતું હશે. તમારી પહેલી અનેક આશાઓ રાખેલી ભગવતી બેઠી હોય ઘરે, અને એની લાશ આવે ત્યારે શું થાય? કૂતરા લોહી સાટતા રોડ ઉપર છે. લોહી જ વેરાવું રેડવું હોય ને, મિલિટરીમાં ભરતી થઈ જાય, જો તમારા એક લોહીનો ટીપુમાં ભારતીનો તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે. પણ હવે જ્ઞાતિ જાતિના વાડા મૂકો, સારું કામ કરતા હોય એને સપોર્ટ આપો, સલાહ દેવાનું બંધ કરો, સાથ આપો. સલાહ બંધ કરીએ. ઘણા ને કહેતા મારું કીધું માનો, તો તારું કીધું માનવામાં તો અમે રોંગ સાઈડમાં આવ્યા ને, એમાં મેમો આવ્યો તારો. ના, ભાવથી જીવીએ, આનંદથી જીવીએ. અને આવા સારા કામ કરવા માટે જે સારા કામ કરતા હતા, ક્યાંય ક્યાંયથી ઠેઠ ભાવનગરથી રોટલા કરવા વાળા બહેનો આવ્યા, કોઈ સોમસેવકો ક્યાંથી આવ્યા છે. આ રામરાજની શરૂઆત જ છે. પછી આ રામરાજની તો બીજું હું હે કેવું રામરાજ? ગમે સાઈડમાં જાવ કોઈ કહેવાય, ગમે એટલે ગમે એમાં ભરો કહેવાય, કાંઈ ગમે ત્યાં પાર્કિંગ કરીને ઉભેરો કે કહેવાય કાંઈ. આ રામરાજ જ છે. એક 4 જણાને બેહાડીને મોટરસાઇકલ લઈને નીકળ્યો. જાડેજા સાહેબ જેવા કડક પીએ સાહેબ ઉભેલા, અને એક વરખ નૈયા સોટાડી દે. એ પાછું રાજાભાઈ નો ભાઈ ભાઈ આપણે કહી દઈએ ને એટલે જવા દેવાનો. શું જી સાહેબ કેમ શાર બેહાડ્યા? 5મો કરે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું હતું કે આ ભામ ભેગા નોકરા કરાય. વળકળમાં નહીં, વળકળથી સમજીએ. પોતપોતાનો જે વિષય છે એ વિષયને મજબૂત કરીએ, પોતપોતાના ક્ષેત્રમાં કામ કરીએ, નાત જાતના વાડામાંથી બહાર નીકળીએ, તમામ ભારતીય બનીએ, તમામ આર્ય બનીએ, તમામ ભજના નંદી બનીએ. લહેર કરો, આનંદ કરો, મોજ કરો. ને હું 2 કલાક મેં પૂરી કરી નાખી. બ્રિજેશભાઈ કીધું એ વચન મેં પાળી લીધું. વાતમાં 2 કલાક હોય ગઈ વાલા. એ આનંદ કરતા રહો ને તો 100 વર્ષ કેમ યાદ આવે એ નહીં ખબર રહે. પણ વળ ખાવું તો 80 વર્ષે નહીં પોગાય. આ ખરેખર આપણા બસમાં જતા હોય ને હારો પાડો મળ્યો તો મુંબઈ કેમ આવી જાય એ ન ખબર પડે. હે નગર એમ થાય કે સુરત બારીના પુલ ઉપલી બસ ખાઈ કે હવે તો હારું આની ભેગું પોગવું કેમ? મોજથી જીવીએ, આનંદથી જીવીએ. બાકી તો તમે મગજથી જો કામ કરો જાવ ને તો દીકરાના લગ્ન એ ધર્મેન્દ્રસિંહ આપણે ન કરીએ. શું કામ? પેલા એસ્ટિમેટમાં મંડપના કેટલા થશે, ડેકોરેશનના કેટલા થશે, અને હવે તો લગ્ન કેવા થાય તોડી નાખે. હું તો છોકરાઓને કહું તમે ભાગશાળી છો બેટા, આ ટાઈમે પધાર્યા. કેવા અમે તમારી જવડા હતા ડોહા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો. હે એનો હા કર્યા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા. હા તમે પધારવા બાજુ મારો બાપ હવે વીણો છોકરા. બસ માયા પાસે માયા થોડીક રહેવાય ગયો ભાઈ. છોકરો બે જાઓ તમારે એક જોક્સ બોલો.
એ જે વીણતા થાય આમાં આવી આવો, સ્પેશિયલ તમારે હાટું જોડતો આવી આવો, આમાં બેસી જા. એ બેસી જા, તું આમાં બેસી જા, અહીં બેસી જા ને આમાં. ઓય આ બધું અહીં આવ્યું તાળીઓથી વધારવાના. આવ્યા ત્યારના હક ને અમે તમારી જવડા હતા ને, અમે આવું નહોતા કરતા, અમે પાર્કિંગમાં હોઈએ. તાકાત છે કોઈ ને આપણા ગામમાં આવ્યો હોય હવા હોતો જાય. કેમ છો? બરાબર છે. તું કેટલામાં ભણે ભાઈ? ઓય કેટલામાં ભણ તું? નિશાળ જાશો સ્કૂલે? બેન ભણાવે ને? એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે. 3 વાર પૂછે ત્યારે હળગદીને ઉપીર જાય. શરમાતો ઉપીર જોતે માનો ગુરુની અસર થઈ ગઈ સાથે, ગુરુની લજ્જા લાગી. હાલે પૂછો ને તારું નામ શું? દીપક પરમાર. કેવું હળગદીને બોલ્યો. પૂછ્યું હું નામ તારું? પૂરો સાહેબ ભણાવતા હોય. ભાઈ એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ ભણાવતા હુઈ ગયા. ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું, સાહેબ હુઈ ગયો. છોકરા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા હતા. ભલે હુઈ ગયા, ભણવું મચ્યું. બોલ્યા કે એમ છોલ્યો આજે પગાર કઈ હુવાનું છોલે લે ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા. કાગળની ભૂલ કરીને સાહેબના કાનમાં ભરાયો, પણ સાહેબે ટક્કર લઈ ગયેલા. અમુક તો સાહેબ એવા હોઈ જાય ને, નાખોરા અમુકના એવા બોલે, એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપડી છે. આપણા 3 ગેર બદલ્યો નાખોરાના. ગેર બદલતા. અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો. અને છોકરા હળુક દઈને કાનમાં આવને ભૂંગ લઈ. અને સાહેબ અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમાં લીધા. સાહેબ ની મજાક કરો છો? મજાક કાંઈ નજા કરતા જગાડ ચાચા. કોને જગાડ? તમને. કોણ સુઈ ગયું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા નહીં. ગમકાયા બોલતા હતા પછી કે નહીં ગગડાથી બોલતી હતી. ના બેટા હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગામાં કામ ન હોય, યોગામાં દાદા કહીએ એમાં ખાલી એટલું છે કે આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ગગડાથી વાળું? અમે એક ભાઈને દાદા ગુજરી જાય ખરેખર જાય હકીકત બીજું ખરેખર જાય પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારે ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદાને ગઈ. અરે મેં કઈ રીતે? મને કઈ રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં. એટલે દાદા હામાં બેસી ગયા. રામદેવ બાબાએ પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો, ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ ભાઈ કે. બાબા કે મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખી બંધ થઈ ગઈ. આખે રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ બહુ પડી ગઈ. લાઈટ આવી તા દાદા આવી ગયા. મને કે એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું છોકરાઓ હું યોગ કરતો હતો. યોગમાં કઈ ગગયાજી ન બોલે કે નહીં બેટા એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય. આવો અમે નહીં, અમને વાંચવાની ખબર હોય